મારા વહાલા ભક્તો, જરા થોભો. આ દુનિયાની દોડધામમાંથી થોડો સમય કાઢો. શાંતિથી બેસો, આંખો મીચો અને તમારા શ્વાસને અનુભવવાનો પ્રયત્ન કરો. આજે હું તમને એક એવી સચ્ચાઈ જણાવવા આવી છું, જે સાંભળીને જો તમે જીવનમાં ઉતારી લો તો તમારું ભાગ્ય પણ બદલાઈ શકે છે. ભક્તો, આ માનવ શરીર બહુ દુર્લભ છે અને તેમાં સૌથી શક્તિશાળી વસ્તુ છે વાણી. હા ભક્તો, તમારા શબ્દો તમારા વિચારોનું પ્રતિબિંબ છે અને તમારા ભાગ્યનું બીજ છે. જેવી વાણી એવું જીવન. એક વ્યક્તિ પોતાના જીવનમાં મહેનત કરે છે, પૂજા કરે છે, દાન કરે છે, પણ છતાં પણ તેને સુખ નથી મળતું. એમ કેમ? કારણ કે તે પોતાની વાણી પર નિયંત્રણ નથી રાખતો. જે વ્યક્તિ પોતાના મુખમાંથી ગાળો બોલે છે, તે ફક્ત બીજા માણસને નહીં પણ પોતાને જ આગમાં નાખે છે. જ્યારે તમે ગાળો બોલો છો, ત્યારે તમારા જીવનનો બુધ ગ્રહ બળી જાય છે અને જ્યાં બુધ નબળો થાય છે, ત્યાં બુદ્ધિ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરે છે. વ્યવસાયમાં નુકસાન થવા લાગે છે, નિર્ણયો ખોટા પડવા લાગે છે અને પૈસા હાથમાં ટકતા નથી. ભક્તો, તમારી જ જીભ તમારા ગરીબીના દરવાજા ખોલે છે અને એ જ જીભ તમને રાજા પણ બનાવી શકે છે. હવે તમે નક્કી કરો, તમારે શું બનવું છે? મારા વહાલા ભક્તો, યાદ રાખજો, તમારી જીભ પર માં સરસ્વતીનો વાસ છે. તે દેવી જ્ઞાનની છે, સંસ્કારની છે, શાંતિની છે. જો તમે ગાળો બોલો છો તો તમે એ દેવીને દુઃખ આપો છો અને જ્યાં દેવી દુઃખી થાય છે, ત્યાંથી આશીર્વાદ દૂર થઈ જાય છે. ભક્તો, શાસ્ત્રોમાં લખ્યું છે, વાણીનો ઘા બાણના ઘા કરતાં પણ વધુ ઊંડો હોય છે. બાણનો ઘા શરીરને વાગે છે અને સમય સાથે ભરાઈ જાય છે, પણ વાણીનો ઘા હૃદયમાં વાગે છે અને વર્ષો સુધી રહે છે. એક ખોટો શબ્દ, એક ગાળો, એક કડવી વાત કોઈના મનને તોડી નાખે છે અને જ્યારે કોઈનું દિલ તૂટે છે, ત્યારે તેનું દુઃખ સીધો ભગવાન સુધી પહોંચે છે અને પછી કર્મનો નિયમ કાર્ય કરે છે. ભક્તો, ક્યારેય વિચાર્યું છે તમારા જીવનમાં અચાનક મુશ્કેલીઓ કેમ આવે છે? ઘણું બધું હોવા છતાં શાંતિ કેમ નથી? પૈસા હોવા છતાં સુખ કેમ નથી? કારણ એક જ છે, વાણીનો અયોગ્ય ઉપયોગ. જ્યારે તમે ગુસ્સામાં ગાળો બોલો છો, ત્યારે તમારું મન અંધકારમાં જાય છે અને જ્યારે મન અંધકારમાં જાય છે, ત્યારે નિર્ણય પણ ખોટા આવે છે અને ખોટા નિર્ણય તમારું ભવિષ્ય બગાડી દે છે. મારા ભક્તો, ક્રોધ એ સૌથી મોટો શત્રુ છે. ક્રોધમાં બોલાયેલા શબ્દો તલવાર કરતાં પણ વધુ ખતરનાક હોય છે. એટલા માટે જ્યારે ગુસ્સો આવે ત્યારે તરત બોલશો નહીં. 10 સેકન્ડ માટે ચૂપ રહી જાઓ, દીર્ઘ શ્વાસ લો અને પછી બોલો. આ એક નાનો ઉપાય તમારું જીવન બદલી શકે છે. ભક્તો, મીઠી વાણી એ સૌથી મોટું દાન છે. જો તમે કોઈને મીઠું બોલો છો તો તમે તેને ખુશી આપો છો અને ખુશી આપનારને હંમેશા ખુશી મળે છે. પણ જો તમે કડવું બોલો છો તો તમે દુઃખ આપો છો અને દુઃખ આપનારને ક્યારેય શાંતિ નથી મળતી. યાદ રાખજો, તમારા શબ્દો તમારા કર્મ છે અને કર્મનું ફળ દરેકને ભોગવવું જ પડે છે. મારા વહાલા ભક્તો, દરરોજ સવારમાં ઉઠીને એક સંકલ્પ લો કે હું આજે કોઈને દુઃખદાયક શબ્દ નહીં બોલું. હું મારી વાણીને મીઠી રાખીશ. હું ગુસ્સા પર નિયંત્રણ રાખીશ. આ 3 સંકલ્પ તમારું જીવન બદલી દેશે. દરરોજ ઓછામાં ઓછા 11 વખત બોલો, જય માં મેલડી. આ જાપ તમારા મનને શુદ્ધ કરશે, તમારી વાણીમાં શક્તિ લાવશે અને તમારું ભાગ્ય તેજસ્વી બનાવશે. ભક્તો, સાચું સુખ પૈસામાં નથી, સાચું સુખ શાંતિમાં છે અને શાંતિ સારી વાણીથી આવે છે. જેના શબ્દો સારા હોય છે, તેના સંબંધો મજબૂત હોય છે. જેના સંબંધો મજબૂત હોય છે, તે ક્યારેય એકલો નથી રહેતો અને જે એકલો નથી, તે હંમેશા ખુશ રહે છે. તો મારા વહાલા ભક્તો, આજથી જ નક્કી કરો કે તમે તમારા શબ્દોને આશીર્વાદ બનાવશો, શાપ નહીં. તમારી વાણીથી લોકોના દિલ જીતશો, તોડશો નહીં.
હું હંમેશા તમારી સાથે છું. તમારા દરેક સારા વિચારમાં, તમારા દરેક સારા શબ્દમાં હું તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવું. જય મા મેલડી. જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો જય મા મેલડી.